હામાં બેઠા એક કામ કહું હું કે ને ના નવરા બેઠા બેઠા મને જોવો હો તો મને વાયસન ગૌરવે એટલે કોક આવ્યું હોય બાયું તો મારે હું સમજવું. આપણા ઘર કોણ આવીને ઊંધું વૈરું છે એટલે ભાઈ નો આવે ને તેથી આવું કામ કરું તેથી જ આવે. એમાં શું થઈ ગયું બે આ માણસ તારું કામ છે મારું કામ છે કઈ? પણ બે માણસનો પ્રેમ છે એમાં શું થઈ ગયું ધોવરાવાનો તમને આવો કે પ્રેમ ન હોય કે વાંચન ઉસકવાનો ગોવરાવાનો બધો પ્રેમ હોય હોય આવે તો ગૌરવ આવનો ના પણ એટલે બધો સા મૂચમાં અડધી કેટલી તો સા વધ્યો છે. આવડો તમારો ભાઈબંધ આવે ને એટલે આટલો નહીં ઈ તો આવ્યા ને શું કરું પણ આ ખાવાનું હોય બે જણાને કેટલું રાખી નાખે. કાંધું જ પડે ને કોક અચાનક આવી ગયું હોય તો હવે આ બધી ફેશન મૂકી દે તું. કા હું ફેશન તને લાગી તગારા જેવો અંબોડો વાળીને બેઠી જોતે તો મોટા વાર હોય તો હું કરું ટકો કરાઈ નાખું તું ટકો કરાઈ નાખ. તો આમાં બોલ ન કરી તને કહી દઉં છું. તો તમને આમાં મારામાં શું ફેશન જેવું લાગ્યું ફેશન કરે છે આમ બધા હું બજારમાં નીકળતા આમ હેઠું જોઈને હાલ્યા જાય એટલે મારો જાપ છે. આ તો મને દાપમાં જ રાખી એ બૈરું મને દબાવવાની વાત કચ્છી જ નહીં હો. કોઈ તમને નથી દબાવતું તમે દબાઈ એવા હોય નહીં લો વરી તારા બાપાને રૂપિયા કેટલા ગણી દીધા તને ખબર છે? મફત નથી ગણ દીધા સોડી સામે એવી આપી છે હું કુંડા જેવી હા ટોટી છો તું. અહીંયા આવીને ટોટી કરી નાખી તમે મારો પવન આવ્યો હોય તો ઉડી જાય એવી એમ કઈ ઉડી આવીને ઉડાડી દે એવી હા નીકળે તો તમે તને નાની પણ તું હામું ન બોલી તમે બોલશો ને તો હું બોલી શકું જા એને પણ વાગે વાગે તો હું હામું લબલબાટી કરે. આ તો હાથ નથી ઉપાડતી એટલે હો ધ્યાન રાખજો માર ભાઈને કહી દે તો તારા ભાઈ નું તને ઓલું છે ને હા હું કઈ બીતો નહીં તારા ભાઈ થી સમજી લે. એટલે વઈ જઈશ ને તો પાછી આવીશ ને એટલું ધ્યાન રાખજો જાતી ક્યાંથી વઈ જાવ આવતા મારશો ને તમને આમ ખર્ચી બહાર પગ ન મૂકે તારા ભાઈ તો હું તારા બાપા આવે તો ન જવા દે. આપણ જો ને વાયસમ જોઈ લેવા દો માર ભાઈને કહું નહીં હા, અને આમ કહી દે, 80 ટકા મને તેડી નો જાય ને તો મને કહેજો હા કહી દીજે જા તારા ભાઈ કયા ઝાડનું મૂળ છે. બધા ઝાડનો મૂળ છે તમે કયા ઝાડના મૂળ હો લો વરી હું તો મૂળ જ છું, હું ટીલો છું ક્યાંય પાછો ન પડું સમજ્યા? ખબર છે બધી લો વરી ખબર છે. જાવ તમારું કામ કરો અત્યારમાં દી બગાડો હો આખું જો તારી આ પિંગળી હાવ જોયા ત્યાં જોઈ નથી એ કાવળી હતી. તમુરો કારી હતી ધોરી જતી અહીંયા આવીને કાળી થઈ ગઈ તમારા ઘરે કઈ ફોન તારા ભાઈને બેઠો છો આયા કરું જ તે રોને મને આટલા વાયસમ જોઈ લેવા દો ને અને ખૂણામાં ધોકો પડ્યો છે. તમને ટાટિયા વિના નો ઓલો કરી નાખ મેં ભાઈને જ બોલાવું રોન તમે તારા ભાઈ મેં જોયા શેડાળા ને ગુંગાળા ને તમે બહુ હારી ના હો ને ખાવા એવા તારા ભાઈ છે. તમારી બધી ખબર જ છે તમે કેટલા હારા હો ને હારો જ છો કોઈ કીધું ખરાબ કઈ ગામ આખું કે છે ઈ જા તું કે છે વાહ હવે ને હું નથી કે એ ને તારી એટલે લપ કોણ કરે મને જાવા દે મારે જાવું નોકરીએ. જાવ નહીં માથા ચડેકા મારી એર પડતા અહીંયા બેઠું બેઠું તૈયાર થાવું હું કરે આ પાથરું શું બેહવા હા. શું લે પાણી લાય લે લ્યો ભરી દઉં પણ કોઈ એવો ધન પણ વાત જવા દે તો હું બાર રખડો છો તડકાના તો રખડવું જ પડે ને મારે કઈ થોડા આટા મારો ને નોકરી હોય ને આ તમે પાણી પીવો મારે માથું ની ઓળો આલ્યો પકડો તે રીસો શું પકડે અરીસો પકડો આમ મારે પકડવાનું તાતિયા થવાનું એમ ને હા મારે લાઈલી ને એવું કરવું ભાઈ કઈ લાલી નથી કરવી. આ બગડી ગઈ છે મને બીજી લઈ દ્યો આ ઉનાળાની એહરી જ જાય ગમે એવી લાવો ને આપણને એટલે જ તો શું ઓલી બીજી આવે ને હો વાળી ઈ લઈ દ્યો ક્યાં ખોરી મારે ચાલી રાખવું આ થાવું ત્યાં બસ હાલી રાખો તો કઈ વાંધો છે વાંધો જ હોય ને શું વાંધો છે તું આજ આપણું રખાય સારી પછી મને કે મોઢામાં કોળિયા જો આ તો દેવાય પડે બાયડી શું તમારી આ ઈ ક્યાં હું ના પાડું કે મારી બાયડી નથી એમ તો કેમ કીધું કોળિયાનું કીધું એમ આ તો દેવાય પડે સમજી ગયા દેવા પડે હા મારું તો આ હારું લે દેવા જ પડે કાંઈ તારે ખરું રાત દી હું તૂટી જાઉં એક દી 8 દી આ ગામમાં 8 દી આ ગામમાં મારે તો આઈ જાવે જ કરવાની ને
હા તે હવે એમાં શું થઈ ગયું લે પબ્લિક ને પાણી જ દેવાનું ને પરોઠા પણ નોકરી છે એટલે પરોઠા હા તે પાણી ઈ તો કામ તો કરવું પડે ને કઈ હું થોડી કામે જાઉં હું તો સિટી ની કહેવાય પેલા મેં બોલી નથી કરી હું કામે નહીં જાવ એમ તારે જલસા જ કરવાના ઘરે બેઠા બેઠા જલસા કરવાના છે પેલા બોલી જ કરી હતી તું હારી થાતા આ બધું સાફ સુફ હારી કરતું હો. તો આ કોણ બહાર નું કઈ કરવા આવે છે લે વળી તેમાં માલ તારી હારે માથા કૂટ તમે આવીને માથાકૂટ મારા હારે કરવા મળ્યા હું પાથરીને મારે કામ કરવા બેસતી જ હતી તું કયો લ્યો હવે શું કરવું હું લાવી બેહી ગયો હું આજે પકડું પાવડર લગાવીને ચાલી ગઈ લે, આને તો બહુ કરીએ પણ લ્યો ને આવે ઘડી કામ બહુ પાછા તો કાલ સવારે એમ કે મારા લુગડા ધોઈ નાખો માથા લુગડા ધોવા હા ધોવાય પડે માંદી પડું તો કોણ બહાર નું કઈ ન ધોવા આવે તમારે જ ધોવા પડે તાર લુગડા હું ધોવું હા હા ધોવા પડે મારું બધું કેવું પડે તો કેવું જ બૈરા લવાય જ નહીં ઈ કરતા પડે. તો પેલા નથી ખબર પેલા નથી ખબર ટેમ્પો આંકવો હારો પણ બૈરું ન લાવાય એમ નહીં પેલા નથી ખબર તો લગન નું કામ કર્યા શું કરું તો વાંધા હોય તો બધા વાંધો વાંધો કે પરણ્યા હોય તો તારું દક તો મારા હાટુ કોવડ્યા બરાસ રાખ બરાસ આમ ગામવા લે મોઢું મારું સોલાય ન જાય તો ઉનાળાનું તો એમાંય ભાડું પડે. તો થાય ને થોડું માન નથી કરવું હું ધોળી જ છું જો તમારી કરતા ધોળી છું અરે ક્રિયા ઉતાર જ નકામા ધંધો જ ન કોઈ દી કરાય પકડો થોડીક લીસ્ટ કરી દે. આ કેટલી દાણ મારે પકડવું આ લ્યો એકવાર ત્યાં તારે થાવું ને મારે પકડવું આ એકવાર પકડો એટલે લાલી કઈ ના લાલી કરીને તારે કોને દેખાડવી છે તમને તો સારું તો કઈ બહાર થોડી કઈ દેખાડવા જવાય હવે જો કેવી લાગુ બાકી રૂપાળી લાગે છો સિટી ની છો અરે આમ તો તારી તો વાત ન થાય રોડ ઉપર હાલી જાય છે તારી આમ 10 જણા જોવે જોવે જ છે હું ગામમાં જાઉં ત્યાં એમ તઈ સારું કેવાય લે વાળ માર કપાઈ નાખવા હે વાળ કપાઈ નાખવા ટકો કરવો છે એટલે આ ટકો નથી કરાવવો તો? થોડાક સ્ટ્રેટ કરાવવા વાળ કપાવવા છે હા પછી તું કે મારે આઈબ્રો કરાવવા છે મારું મોઢું ધોવરાવવું છે જવાનું જ છે કાલ અને કીધું મારા કપડા ઇસ્ત્રી કરી હા આવો તો મને પૈસા આપો હે પૈસા તારે એકલું જવું છે હા બહુ એકલી રખડાય નહીં તડકાનું લે ક્યાં જાવ છું એકલી હા. મને પૈસા આપો બીજું મારે કાંઈ તમારે લપ નથી સાંભળવી હું તો થાકી રહ્યો પૈસા દઈ દઈને તને તો હા લાવું ને આવું તારે ખૂટતું જ નથી લાવવાનું આમ પોનેરી વાળાઈ કરાવવા છે એટલે આમ પટ્ટી નથી કરતા ઈ મને તારા વાળની ખબર ન હા તો હોય 10,000 આપજો બીજું કઈ ભાઈ આવું બધું કરવા કરતા ટકો કઈ નહીં ને હા તો બધા એમ નો કે તીલ અને બાયલી ટકાળી તે ટોપી લઈ દઈશ તને હું. હવે ટોપી પહેરે કેવી લાગુ તો જીન્સ પહેરવું પડે પહેરવા દેવો ને એટલે તો હાલશે ને ના ના એટલે નહીં થાય હજુ પગાર નથી થયો આ ડટો દેખાય દેખાય એટલે હું બધું વાપરી નાખવાનું છે તો હાલ હવે કાંઈ બોલતી નહીં એમ નહીં આ શેની ટોટી છે હે હા ઈ તો માવો નો ખાતો હોય તો બહુ નહીં ખાતા હો હા હા નહીં ખાવ કહી દઉં તમને હા તું આવી રીતે આમ તો આમ મને રાજી રાખ ને તો મને બહુ મજા આવે તો હું રાજી નથી રાખતી અને આમ તો આમ તું રૂપાળી કેટલી લાગે છે આમ એમ. વાત જવા દે હું તમને શું કહું છું હું કે મને હાલો ને બજારમાં આપણે બે જઈ મને ખાડી લઈ દો ને બજારમાં જો તું કેટલો મને ખર્ચો કરાવે એક જ હાડી લઈ હાડી ની જ લેવી તો એ હાડી નો મજા ગ્રાઉન્ડ લઈ લે ગ્રાઉન્ડ ગ્રાઉન્ડ નો કહેવાય ગાઉન કહેવાય હા ઈ મને નથી ખબર સારું લે હાલો આમ એક દઉં એ તો આમ જ પહેરી હોય કઈ માથા કૂટે જ નહીં હા ઈ હાચી વાત લે હું આમ એક છે હો આખર હાડી ની જ લેવી હો આખેલી લેવું છે પણ બહાર જાય છે સારું ન લાગે તો હાડી પહેરી લેજે બહાર જતા આપણે એક હાડી ને એક ગાઉન લઈ દેજો તાર માણા બધું ને પહેરતા હોય પહેરતા તો હોય હારું હાલો તમે બે માં લેવા આમ એક છે હો હા આ તો આદમી સોયણી પહેરે બૈરા સોયણી પહેરે લાવો હાલો હું અંદર મેક દઉં આજે આમ તો તમે પૈસા રાખો આ ના હારે સૌને નકર તારી પાસે પૈસા છે તો કઈ વધવાય નહીં દે લે મારે જોતું હોય લેવું ન પડે હા ઉભા રહેજો હો હો આગળ યારો મારો ખાલી શું આગળ યારો માને અહીંયા ક્યાં કોઈ આવે છે આપણે શું છે ઘરમાં બધું છે ઘરમાં આ તો એટલે એમ ના પૈસા દેવું તો આપણી પાસે છે ને પાયા છે ને આમ તો ટીલર નામ પડે કોઈ વાંચી સ્કોર નો પડે હા, એટલે હાલો એટલે.
હાથ તો લાય કે પણ ચપ્પલ તો પહેરવા દ્યો. પડે ઝુંડા કાંઈ. હાલ્યો તમારા સપલા. હાલ્યો. હારી જોવાય તો સંપલો બંપલો પહેરાવે. તો પહેરાવો જ પડે ને. કાંઈ બહારના ને થોડા પહેરાવા. કેવા પૂછતા છે? નાકોડા ઢીંગડે. એ તમને કહું ઊભા થાવ, ટિફિન થઈ ગયું. અત્યારમાં આરા નો મળાય. આખો દી આરા માંડશો. બેસ ટિફિન મારે બેવું તમાર પાસે. ટિફિન તૈયાર થઈ ગયું. હા. હા બેસ બેન હું કરું તમાર પાસે? મારી ટીમલી મારી ભૂંડી બેસ જો ઘડીકમાં તો પ્રેમ ઉભરી આવે, ઘડીકમાં તો ચપ્પલના છૂટા ઘા થાય છે. પણ આમાં એવું હોય ઘર હોય ને વાસણ ફફડાયા થાય. એમને ભભડાવાના? હા તો હું એવું તો હાલ્યા જ કરે. આ તો ઘર સંસાર છે તો હું તો ટિફિન તૈયાર થઈ ગયો. હા કર નાખ્યું ક્યાંનું, એટલે તો જગાડ્યા. હવે હું તને હું કહું છું, હું જાઉં નોકરીએ હા એટલે તારા ઘરે છે ને અંદરથી વાંચીને હોઈ જવાનું. ગમે આવે ને તો તારે ઉઘાડવાનું નહીં કમાડ. કેમ? બસ નહીં ઉઘાડવાનું. તારો ભાઈ આવે તો રાતનું તો ઉઘાડવાનું જ નહીં. પણ તો તમે રાતે નહીં આવો? ના મારા 8 દી આમ નોકરી હોય, 8 દી આમ નોકરી હોય. મારે બધાને પાણી ખોલીને પાણી દેવાનું હોય. એવી નોકરી ક્યાં છે તમારે? તો હોય તો કહું હમતો જાતો હોય શું છે? નામ દો તો. હે નામ મારા બીજા ગામ છે 8 દી નોકરી, 8 દી ગામમાં હોય. વાળ ખોલીને પાણી દેવાના હોય. ના મને ગામનું નામ દો. તું આમથી મોજમાં છો. બે બાજુથી પગાર આવે ત્યાં તું જલસા કરે. હું રાતે એકલી ન રહું લે. પણ એવો પડે કોણ? મને ન ગમે તમારું વિના ઢીલા. તો ઓલે મંગુમાને બોલાવી લેજે હુવા. એ નું આવે આપણા ઘરો. તો તારે આમ તો ગમે હોય ને તારે કમાડ ખોલવાનું ને તને કહી દીધું હો. તમે 8 દિવસ પાછા આવશો. હા હું તમારું વિના કેવું કરું છું? પણ એવું પડે એવું થોડું છે કઈ. 8 દિવસ ચપ્પલના છૂટા ઘા, વાસણના છૂટા ઘા કોણ મારશે? મને નહીં યાદ હવે આવે. તને નહીં મારું તમ તારે. આમ છેડા પાછા લે, છેડા કાઢે જ છે. પાછા લઈ લે. ગોબરી હા. મને શરદી થઈ જાય તમને ખબર તો હે? શરદી થી કેટલીક દવા કરાય છે ને શરદી મટતી નથી. લા મારું મોડું થાય છે. હાલો ટિફિન લઈ જાઓ. બહાર પડ્યું છે ને હા સાયકલ. સાયકલ એ બહાર જ છે. ઠીક હાલ હું જાઉં છું હો. હા તને હું કીધું તારો ભાઈ રાતે આવ્યો તો હાકળ ખોલવાય નહીં. નહીં ખોલ. બસ પાછા આવજો નોકરીથી 8 દી પછી. આવું જ છે ને ક્યાં બીજે જાઉં? આ એમ વિશ્વાસ વગેરે ગયા તો વિશ્વાસી ને એમથી 8 દી જવા દઉં. તારા હા હું એવા હટ આવજો કઈક 8 દી તો ભરવા પડે ને. 8 દી આ ગામમાં 8 દી આ ગામમાં. મને તમાર વિના નો ગમે લે. એ બધું ગમાડવું પડે. ના જાઓ એ હા મોટી લાવીને હું 8 દી કેમ કાઢીશ? બાદ છે કોણ મારે? એટલે ક્યાં ગઈ? આને ઓશકો લેતી આવજે. હા આઈ ગયો. થાકી ગયો આજ તો. બહુ ઓછા થોડા કરતા હોય તો નોકરી તો કરવી પડે ને, એમાં ધોળા થાય. આયા બેસ ને આ ક્યાં તારા દેરિયા જેઠિયા છે? કોઈ નથી. પેટા લાશ કાઢવી પડે. આજ હું કેવી હાડીને લાગુ છું? હારી બહુ લાગે. હારી લાગે છે ને હાડી? મને ગમે તો જ આ બધું બન્યું હોય ને. તમે ભૂલી ગયા છો. શું આ હાડી તે મને ગિફ્ટ માં આપી મારા બર્થડે ઉપર, ખબર છે? હા પણ બધું તને તો લઈ જ દેવું પડે. 2 વર્ષથી કેવી હાડી લઈ દીધી? એ પડી મારા બાન ઘરે મેં કેવી છે. ના હું કરવા મૂકવી પડે? પણ ના જાવ ત્યારે ના પહેરો, ના હોય ત્યારે અહીંયા જે પહેરો. ફેશન કરવાની આ મારી પાસે કરવાની, નાખવાની આગળ કરવાની. હું તમારી પાસે નહીં ફેશન કરતી. આય ઓરી વે તું ઓરી નહીં, એમ નહીં. આયા બે તું આયા બેઠી છું. ના હું પણ આયા કહું તારા દેરિયા જેઠિયા હારા આવું કોઈ છે જ નહીં. આયા બે ને આયા ક્યાં કોઈ છે? હાલ્યો બસ એમ કોકને એમ થાય કે કોક આવ્યો હોય તો એમ કે 2 માણા બેઠા છે. બે માણા હોય, 2 માણા જ લાગવી ને. હમણાં નવા જ લગ્ન કર્યા લાગે છે. કેમ બજારમાં કેવું લઈ દીધું? લઈ દીધો. અને હવે આઈસ્ક્રીમ કેટલું ખવડાયું? બહુ ખવડાવી. તો શરદી થઈ ગઈ હોય ત્યારે. તારે ખાવ તો બધું થાય, શરદી થાય સાચી વાત છે. એમ.
પણ જો કેવી લાગુ છે આજે હમ. આજ અલગ જ લાગુ છું ને અલગ કેટલા મને જ એમ થાય છે કે મારે નોકરી જ નથી કરવી નથી. તારી સામું જ બે હીરો ના પછી આવી બધી વસ્તુ મને લઈ કોણ દે છે તમે નોકરી નહીં કરો તો હા પણ મને એમ જ થાય છે કે તને મૂકીને મારે ક્યાંય બહાર જ નથી જવું એવી તું મને ગમે છો એમ તમે મને બહુ ગમો છો વાહ મારી રમતુડી વાહ વાહ, વાહ. બસ એ પણ તમને શરમ આવે શરમ આવે ઘરના બૈરા આગળ શું શરમ હોય દાંત કેમ બહુ કાઢો દાંત તો આવે જ ને તને જોઈને આવે જ દાંત હાચું? મને. હા તારું મોઢું એવું રૂપાળું છે ને મને દાંત જ આવે છે હવે હું તને શું કહું છું બહુ. હવે જે આ ફેરે પગાર આવે ને એટલે આ ફેર તો ફરવા જવું છે એને ગોવા જાવું છે હું 10 પછી ત્યાં ગઈ જ નથી 10 દિવસની રજા લઈને જવું છે હા તો લઈ લેજો આપણે નવા નવા ન ફરી તો કોણ ફરે હા એટલે જ છે ને હમ. હા કેવી મજા આવશે ના કા મજા જ આવે ને ઠંડી હવા આવે હા ઈ હાચી વાત છે બહુ મજા આવશે લહેર્યું છૂટે તું મને એવી ગમે ને આમ જો હું તમને શું કહું હું કે હું છે ને ત્યાં કણે જીન્સ ના કપડા પહેરશો ને આ ના ક્યાં કોઈ ગામના ભલા ના પહેરજે તમ હા તારે પછી તમે એમ કે આવા ન પેલા નામ ને તેમને એમ નહીં ના હું તો ના ન પાડું તમ તારે અહીંયા ક્યાં ના પાડું છું પહેર ને પહેરું હાવ પહેરે તમ તારે પહેરેથી પહેરીશું પછી કાંઈ સિટીમાં બોલતા કોને ખબર છે આમાં થાય. એમ નહીં કોઈ હગા આવે તો તમને એમ થાય કે નથી પહેરવા દેવા એટલે ઈ તો આવ્યા કરે હગા હા ઈ હાચી વાત. ઉપર મોત કરીને હું સૌ કાંઈ પહેરીશ. હા હો ને? અત્યારે ઓલું બાબલા વાળું ટી શર્ટ નીકળ્યો હા. ઈ લઈ દેજો હો ને આવતા પગારે ઓહો. પણ પડી નો જાતા ખાટલો ભાગી જાય તો બી પડીશું ખાટલો નહીં ભાંગે હા ઈ 4 જણા બે તો જ ભાંગે બહુ દાંત આવે તમને મને તો આમ તો એવું ગમે છે જાણે આમ સરોવરમાં કમળ ખીલ્યું હોય એવી મને મજા આવે છે તો મને એવી મજા તમે મને કેટલો પ્રેમ કરો છો અરે તું વાત જ જવા દે એમને આટલો આટલો કે આટલો કે આટલો એક ગાડું ભરી એ ગાડું ભરી હા ઠાઠે વેરાય પતન પ્રેમ આ કેટલા વીણતા જાય એવો પ્રેમ આપણા પ્રેમને કોઈને વીણવા દેવો આપણે બેન જ તે હો તો લઈ જાય ભલે લઈ જાય હું જો એટલે ભલે લઈ જાય પછી તમે મને પ્રેમ કરો એ કોઈ બીજા નહીં કરવા માંડો સાહેબ નો ફોન લાગે છે હાલો હાલો સાહેબ બોલો ને ક્યાં છો તું આ બજાર ઉભો છો રોડ કાંઠે અહીંયા ગામમાં 2 દીથી પાણી નહીં થાય તું મારે નકરા ફોન ઉપર ફોન આવે ગામના હાલો સાહેબ હવે હું પાણી છોડીશ બધાને પાણી હું આપીશ સાહેબ આપણા 2 દીથી મારે કેટલું સાંભળવું ખબર ન પડે તને પણ સાહેબ ઓલી મોટર થોડીક બળી ગઈ હતી ને એટલે થોડીક વાર લાગી હવે છે ને મોટર સારી થઈ ગઈ છે હવે હું પાણી બધાને આપીશ સાહેબ તો મોટર બળી ગયો તો મને ફોન ન કરીએ કે 2 દી પાણી આમ નહીં આપે ને આમ નહીં આપે સાહેબ હું ભૂલી ગયો પછી છે તારા કરતા તો ઓલો જેમો નહીં હારો ટાઈમે ટાઈમે પાણી આપી દે મારે કોઈ ગામ ની રાડે જ ન આવે હશે સાહેબ હવે આમ તો ટાઈમો ટાઈમ હવે હું આપી દઈશ પાણી તારી વજે ચડીને તો મેં જેમાને કાઢ્યો હશે હવે હું ટાઈમો ટાઈમ હવે હું દઈ દઈશ મારે તારું કાંઈ સાંભળવું નથી તું અત્યારે તાત્કાલિક ધોરણે પાણી આપ અને પગાર હું શેનો આપું પાણી દેવાનું હા આ તો અત્યારે જા અને તાત્કાલિક પાણી છોડાય આ અત્યારે હવે હાલ જ જાઉં છું સાહેબ કોઈ ફોન હાલો થાકી ગયો હાથ તો આવ્યા હા અમે તમને ટિફિન આપ્યું તો બાયડી કેમ લઈ જાય એ તો સાહેબ લઈ ગયો તો વાટેથી આ તેમની બાયડી હા આપણું ટિફિન ક્યાં હે આપણું ટિફિન ટિફિન તો ના પડ્યું રહ્યું ભૂલી ગયો ને બરણી લેતો આવ્યો બાયડી યાદ રહી ટિફિન નો યાદ રહ્યું તમને નો રે ભાઈ હું પછી હું માણસ છો કે ઢોર નથી આમાં કેટલી માર ધ્યાન રાખવી હારું હાલો તો વાંધો નહીં હા. હું શું કહું રીંગણાનું શાક બનાવવું હાલશે ને હવ હાલ છે કઈક મસાલો ભરજે આખા રીંગણા કરજે આખા બનાવવા છે કાંઈ તો એ 2 રીંગણા એક તમારું ને એક મારું એક થાય મારે તો રીંગણા મેં જાજા નથી આવ્યા તો લઈ લેવા પડે ને મોંઘા હતા મોંઘા મોંઘા ને 2 રીંગણા વધારે લેવાય હાલ લઈ લે અને હું શું કહું એક વાત સાંભળો મારી હા બોલ ને મારે ચોટીલા જવાનું પૂનમ ભરવા હે પૂનમ ભરવા ચોટીલા જવાનું હે હે પૂનમ ભરવા ચોટીલા જવાનું હે અત્યારે નો જવાય કા અત્યારે નો જવાય તડકાનું જવાય કેવો તડકો છે
મારે જવાનું છે જવાનું છે પણ અત્યારે નો જાત નો હાલે ના નો હાલે તમે લઈ જવાની છે કઈક આમ ટાઢો પણ થાય ને પછી જાય તો ના હાલે મારે અત્યારે જ જાવું છે હવે આને ક્યાં ખબર છે કે ના ચોટીલામાં આને શું છે આ તો ગામનું ભોતું છે અને એ ક્યાં ભેગી થવાની છે એને ક્યાં કઈ ખબર છે હું એકલા એકલા બબડો હો બબડે ને તે શું કરે કા શું કા મને પૂનમ ભરવા જાવું છે એટલે જાવું ચોટીલા પણ નથી જાવું અત્યારે ના મારે જાવું છે હાલે હું નીકળી છો આમો નામો જોર જોરથી બોલે તારા બાપ પાડો છે આ બોલ છે તો હા બસે તો તમે લઈ જાવ નહીં મને તો રાડું ન પાડું પણ મારે છે ને આ નોકરીનો સવાલ છે ટાઈમે ટાઈમે મારે આ પાણી પુરવઠામાં નોકરી કરું ટાઈમે ટાઈમે પાણી દેવું પડે તો ના ટાઈમે અને ટાઈમે તારે પુણ્યમ ભરવાનું સાંભળ્યું તને કા ટાઈમે ટાઈમે બધાને પાણી દો તો બાયડીને ટાઈમ દેવાય તો પણ નકરું કામ ન કરાય તારે એવું છે કે આજે જ જાવું છે પુણ્યમ ભરવા આજ જ જાવ આજ જ પૂનમ છે ને આજ જ જાવું છે મારે બોલો હવે તમારે શું કરવાનું થાય છે બાયડી શોકે બળતરા છો બાયડી શું કઈ બળતરા નથી નો વરી ન કોઈ જઈશ મારા બાપના ઘરે જો વાડી ઘડી હોય જ મારા બાપના ઘરે કવત તેને તો કે લઈને જ જાતા કેદુની બાધા છે ખબર છે તમને પૂનમ ભરવાની મારે પુણ્યમ ભરવાની બાધા છે લો વરી મને લઈ જ જાવ તમે ગમે ઈ કરો કાણું કટાણું જોવે ને મારે આ નોકરી છે પાણી પુરવઠાની ટાઈમે ટાઈમે દેવું પડે આ તો ટાઈમે ટાઈમે બાયડીને ટાઈમ દેવો પડે હો શું આ ટાઈમ આંટી વઈ જાવ હો મને મૂકી બે દી મોડા જાય શું થઈ જાય એમાં ના વરી લો વરી એ આવો જમા દાદા એ આવ્યા આવો આવો ભાઈ એટલે પગ માથે ક્યાં બેઠા ભલામણા ઝાપે નીકળ્યો તો શું તમે દેખરા આવી ગયા એટલે ભલામણા તડકો જો કેવો છે હાલો અને કે મારા ચોટીલા પુણ્યમ ભરવા જવું મારે બાધા છે કે એમને હા અને મારે આ નોકરી છે તો બધાને ખબર જ છે પાણી પુરવઠાની ટાઈમે ટાઈમે મારે પાણી તો દેવું ને ગામમાં પાણી દેવું પડે જો એમને બાધા રાખી હોય હા તો માનતા ઉતારી આવાય અને હારે લઈ જવાય એટલે કલાક થાય ને હું ઈ જ કહું જમા દાદા અને માનતા જો તમે જો ક્યારે ભૂલી જશો ને તો એક કરતા બીજી થશે પણ હું આ એક બાજુ આમાં ને એક બાજુ આમાં બે બાજુમાં હું ઉતરી જાઉં છું પણ આમાં. તારે કલાકમાં કઈ ફેર ન પડે જાય ભલામાં ના કલાક થાય એને અહીંયા ચોટીલા જતા હું વાર લાગે એટલે આઈલીન તો બાધા લીધી છે હાલીને જવાનું તો આતે હાલીને જવાનું હોય તો ભલામણ એક ટ્રક ખોટી થઈ જવાય અને માનતા ઉતારી લે આ તો નકરી નોકરી જ કરે 8 દી વઈ જાય 8 દી ઘરે એકલી હોય જમા દાદા આમાં કઈ તમે બે માણા બાજીએ કઈ સારું ન લાગે અને વાતમાં પાછું કાંઈ નથી મૂળ તો એક પુણ્ય ભરવાની છે ને હા એમાં શું મોટી વાત જેમ ભાઈ મારે ટાઈમ નથી મારે નોકરીનો સવાલ છે નોકરીનો સવાલ છે એ તો આપણે ગમે એને કહી દઈએ તારે જો ઉપર સાહેબ હોય એને કહી હતી કે ભાઈ મારા ઘરના ને પુણ્ય ભરવાની હતી મારે સાહેબ જવું પડે હવે એવું. આવી રજાયું પાડે ને કાઢી મૂકો ને મારે ક્યાં કામ ગોતવા જવું એમ કોઈ નો કાઢે તો હું જો 10 દી જતો હોય 10 દી ઘરે જતો હોય એમ માણસ કાઢે તારે તો કામે જ જવાનું છે પુણ્ય ભરવા જવાનું માનતા ઉતર તે બાધા ઉતરાય આવું હા લઈ જ જવાય ને ભલા જમા દાદા બૈરીને ટાઈમ આપવો ન પડે જવું જ પડે. જેમ ભાઈ તમારે કેમ થાય છે બૈરા રે માથાકૂટ આ મારે કોઈ દિન ન થાય માથા એટલે અમારે તો બહુ થાય છે તમે કરો નકરું બાઈક કરે છે હાથે કરીને કરો જ ન થાય આજે એટલે ઈ કરો અને હું જાતો ઓલા પણ હું ત્યાં જાતો હોઉં ને તમારે જો પુણ્ય ભરવાની હોય ને તો આજના જ ભરી દે એ જેમ ભાઈ વાત સાચી હો માનતા નડે ખરી તો ભૂલી ગયા ન ગયા હોય તો. હા અહીંયા સમજ્યો તું કેદુની રાખી જમા દાદા મેં આ તો કોઈ આવતા જ નથી તે માનતામાં હું લેવાનું છે કાઈ નહીં ઉઘાડા પગે જવાનું ચોટીલા ડુંગર એ ચડવા ઉઘાડા પગે હા આવા વૈશાખમાં હા હું સંપલ પહેરજે ઈ ભલે ઉઘાડા તારે પૈસા છે ને બાધા તમારા હાટુ ને લીજી વચમાં માંદા પડી ગયા એટલે તા તો. મારે ઉઘાડા પગે હાલવાનું અરે મારે હા તો જવાનું એમ કે ને તમે ઈ કરો અને હું એક મારા કામ છે જાતો હા જાતા હો જાતા હો. દેવણ જમા દાદા સા મૂકું હા અને પછી વાત તમે એક દાડા માનતા ઉતારી જાઓ એ આ ભલે આવજો તું લાશ મારી કાઢ કે જેમ દાદાની જેમાં દાદાની કાઢતી તમારી કાઢી મારે શું કામ છે? મારી કોઈ લાશ કાઢતી ને જેમ દાદા આમ મોટું ઉઘાડું જ છે હમણાં મારે ક્યાંય બોલાય છે મારે રીંગણા કડવા થઈ ગયા મારે રાંધવું છે એ તો હવે આવીને રાંધજે હાલ હવે તો બહાર આપણે ખાઈ લેશું હવે પાવભાજી હોટલમાં ખાઈ લઈશું પાવભાજી ખવડાવું પછી જે હોય ખાવાનું કામ છે ને હાલો ઓલી
ચોટીલા ચોકડીએ કેવા મોટા ગોટા બનાવે છે ભજીયા. તમને તો ગોટા જ ભાવે, મને ગોટા નથી ભાવતા, મને પાણીપુરી અને પાવભાજી. એક હાલ હવે લેવાનું લઈ લે. કિલોની લઈ લઉં. હા લઈ લઈ ઠીક. હવે મને થોડી નીંદર આવે છે અને કાકો ઓળે આવશે ભાવે જાય છે. આ તો બે મારા મજા જ કરે છે. તો મજાક કરીને બે માણસ. આ તો એમ કરો તમે છે ને નીંદર કરો, હું અંદર કામ કરું. તા કોફી બનાય જા. ના ના અત્યારે નહીં બનાવ, હમણાં 4 વાગે બનાવું તો. ઠીક આ એમ કઈ હા એમ. જા તો હું આ બેઠો છું. ના સે કોઈ દે લે. હા રિયા નહીં આવો હા સારું છે ને? હા હવે હું છે કોફી બનાવતી આવો. હા બનાય છે બાય. હું તો તારા ઘેર જતો ભલામણા હતા, તું આય ભેગો થઈ. હા મારું ઘર છે. આ તારું ઘર, એ મારું ઘર ના એ મારું ઘર. ઓયનું તારું ઘર, આય તારું ઘર. હા એટલે એમાં મને કઈ સમજણ ન પડે કે એ માણા મારું ના એ માણા મારું. શું બૈરું ઈ બૈરું તારું તો આય મારું બૈરું. એટલે તારે બે બૈરા હે? હા મારે બે બૈરા છે પણ છે ને ના જઈને વાત કોઈ ન કરતો તું મારી ઘરવાળી ને અહીંયા કે આમને બીજું છે એમ તો બહુ ડખા મારી થાય છે અમારે. એટલે ઈ તારું બૈરું ઈને નથી ખબર? આ ના ના એવું છે? આવ નથી ખબર. તો તારે પેલા બે બૈરા હે? હા બરાબર. તો તારે ઓલા ઘરના રહ્યા હા ઈને આ વાતની ખબર હે બીજું બૈરું છે? સારું કે નથી ખબર સારું કે ખબર જ નહીં. અને આની એને નથી ખબર. બરાબર. આને ઈને નથી ખબર. એની આને નથી ખબર. વાહ ભાઈ વાહ. તો તું આ બે બૈરા કર્યા, મને આજ ખબર પડે કે આ કેટલા દીથી કર્યા. 12 મહિના થઈ ગયા અને તું કોઈને કહેતો નહીં એ કે એકાબીજાને કહેતો નહીં, વાત ન કરતો તું. એવું છે? હા બરાબર. પછી તું અહીંયા અત્યારે આય રે. હા. અહીંયા હું મારે નોકરી છે પાણી પરોઠાની, પાણી દેવાની, વાલ ખોલી ના 8 દી ના રહું ને 8 દી અહીંયા રહું. બે ગામમાં નોકરી હાલે, ચોટીલામાં હાલે ને ગામડામાં હાલે. બરાબર. નોકરી હોય એટલે કઈ બાયું ફોન તો કરે નહીં. ના ના એ કોઈ વતાવે નહીં. 12 મહિના થઈ ગયા તો કોઈને કઈ ખબર જ નથી તારા સિવાય. હા તને હવે ખબર પડી એટલે જો કોઈને કહેતો નહીં ને કે જેમાં ન થવાની મારી માં થાય. ના ભાઈ મારે શું કામ કેવું? હા બસ એમ. બરોબર. તારે જો બે બાયડીનું પહોણ થતું હોય એમાં મારે વિશમાં પગ શું કામ મારો? આ ન માર તો વધારે સારું હા, પણ તારે. તો તારે જ્યાં સુધી ને હાલે ત્યાં સુધી નકઈ. હા હા વાંધો નથી. એમ તો ડાયો છો ભાઈ. હા એ તમ તારે તારું હાલતું હોય ને તો હકઈ. અને તાર સૂતા જોતા હોય લઈ જવા મારી ભાઈ. જો પૈસાની મારે કઈ તમ તાર તાણ છે હા હા બરોબર. હા. અને એવું લાગશે કઈશ. અને જેમાં આમ જો હું તને પગે લાગીને કહું છું કે વાત ન જાવી પડે. એટલે આ પગે લાગવાનું ન હોય. અને ભલામણ. ખોટો ભજે તો થાય છે ને તો મારી આબરૂ નહીં રહે. ના ભાઈ ના. તું બે બૈરા કર કે 4 કર કે 5 કર, મારે તાર ધીરે દાણા નાખવાની થાવું. ના ના ના. લ્યો તાર પોહાય છે ને તે કર્યા છે. હા હા એ એક નહીં હાસવ બે નહીં હાસવ. હા એ તારું તું તાર જ્યાં આમ નામ હાલે ત્યાં સુધી ન કઈ. બસ લ્યો, મને આ ગમ મને એવું હતું કે ભાઈ જેમ ભાઈ બહાર જઈને કોકને કહી દે છે. ના ભાઈ એવો કોઈ જામે ન રાખ. હા તો હવે તો મને પૂરો વિશ્વાસ. હા એ હાલ્યું જાઓ. હા જા. હો. હા આવજો જેમ ભાઈ. ના ના વાંધો નહીં. જો હું અહીં જ રહું છું ચોટીલામાં જ તે. હા ક્યારેક આવતું રહેવું. આવી સાહેબ. મારે એવું કઈ છે નહીં કે જેમ ભાઈ વાત કરી દઈશ એમ. જેમ ભાઈ ને હવે આ ખબર પડી જાય બોલો. નાય નહીં પડી જાય આય નહીં પડી જાય. આ ક્યાંક ફજેતો કરે નહીં સારું મારો ફજેતો થઈ જાય છે. લે હવે ક્યાં ગઈ? કાંઈ તો હાલ. આવી હા શું બોલો? મહેમાન ગયા. થઈ ગયા બોલો. હવે તને હું કહું છું શું? હવે 8 થી મારે ગામડે જવું પડશે. કેમ? મારે નોકરી ના હોય ને 8 દી આયા હોય 8 દી ના હોય તો 8 દી તું રહેજે. એકલા રહીશું પછી હારે તને હું વાંધો શટર બધા બંધ કરીને હોઈ જવાનું. તો મને બીક લાગે એકલા. બીક એમાં હું લાગે હવે બીક ન લાગે. તારે આટો જવું છે તારે બાંધ કરી ના ના ત્યાં નથી જવું હોય. નથી જવું ને તો
તો તારે 8 દી ઘરે રહેવું જ પડશે. લે હું જઉં જ તે. એકલા જ રહેવું પડશે હા એકલા. તો હક પાછા આવજો 8 દી પછી આડોશી પાડોશીમાં કોઈ બેન પણ એવું તાર છે કઈ? છે ને તો એને હું આવજે ને. હા ઈ ઓલા અમને બોલાય લે રેખા બાને બસ લે હું જાઉં છું. પછી તમે હક બી આવજો હું જાઉં હો. પછી હક બી આવજો હવ 8 દી જાતા હું વાર લાગે ને. પગાર થાય લેતા આવજો હા એ તો લેતા હવે થોડાક દિવસ વાત છે પગારની. વળી તને બજારમાં ઉપાડી હા તે હા બધું લઈ દે. જાઓ. લે હું જાઉં હવે. એ હારું હો ની હરખા હાસવીને જાજો ઓહો, વાંધો નહીં તમને મારું કોઈ ચિંતા નહીં બાય કરવાની. બાય બાય બાય. ટાટા શું ટાટા તો હું બાય બાય આવજો આ ગાયો જોજો ઉઘાડા પૂછે બા ગાયો મારા રાખે છે. તને હું કહું છું મેં સનમ ડાબલી લીધી ને. બધું લીધું, પાણી સીસી બીસી બધું લીધું. હા તો હારું. હાલો માતાજી નામ લે. હા મારા સંતરો તો પહેરવા દે. તમે પેલું શું ખામ? હું ગાળ પગે આવું, તમે હાલો. કે મેં નથી ત્યાં નતું કીધું તમારે ના તમારે નો કહેવાય. બે માણાનો પ્રેમ તો હું બે માણસ પ્રેમ તો મારો દીકરો આ ટીલો હમે મારા ગામમાં આવ્યો છે લે. પાણીની નોકરી મારી હતી અને સાહેબને હાંધા કરાવી અને મને નોકરીમાંથી કાઢી અને ટીલો સડી ગયો હતો અને મને નોકરીમાંથી કઢ્યો. પણ ટીલા હવે તું દીકરા મારી મુઠ્ઠીમાં આવી ગયો છો. તારે બે બૈરા છે એ આજ મને હવે તારી જાણ થઈ ગઈ છે. અને હવે તું જો કે આ જામા દાદાના ખેલ ઓલા બૈરાને કહી દઉં કે આને બીજું બૈરું છે ને આ બૈરાને કહું કે આને બીજું બૈરું. હવે તું રે ક્યાં જવાનો દીકરા? હાલો હારું હારું પણ પગ બળે છે પણ તો તમને પગ ભરે તો મને શું થાય છે? આવી બાધા રખાય કોઈ દી. આવલો તમે માંદા નતા પડ્યા હા અત્યારે રાખી હતી મેં. પણ આ ઉઘાડા પગાની નો રખાય બાધા. મારા પગ તળવાઈ ગયા. મારે એકને જ હતી, આ તો મેં કીધું હારે તમને ઉઘાડા પગ લઈ લો. હવે હું થાકી ગયો છું. પણ મને ખબર હતી તમે થાકી ગયા એટલે મેં હાથ પકડ્યો પણ છે. મારા પગે છે મોરલી જેવા થઈ ગયા છે. પણ હું ઘરે જાઉં ને એટલે ગરમ પાણી કરીને તમને જારી દઈશું. કોઈ ધાર્યું છે તે ગરમ પાણી આજ જાર દઈશ ભાઈ. એમ ને. તો સારું થકવાડી દીધો મને તે. તે હું ને થાય ગયું હોય આય હવ હું ભૂલી ગઈ. શું ભૂલી ગઈ મને? તમે તો આ મારી પાસે કાખમાં જ છો. તો પછી ચોટીલા આપણે ગયા હતા કંકુન ડાબલો તો ભૂલી ગઈ. ભૂલકણી છો તો ભૂલક. એક વાર હું થાકી ગયો હોત, મારે ક્યાં જવું? પણ એક કામ કરો, હં? હું લેતી આવું તમારે બે ટાટા સાઈ. હા લે હો આવું કે ને આઘા નો જાતા. આવું ને આવું કામ તારું હોય કાયમ. કાંઈક ને કાંઈક ભૂલી જતી હોય ભૂલકણી. હા બસ તમને લઈ નથી જાતા એટલે લઈ આવું. હા લે જા. આના બેજો. હા ભાઈ જાને. લે જેમાં દાદા તમે લે તને શું આવ્યા આ ચોટીલા બાધા ઉતારવા આવ્યા હતા હું ને તમાર ભાઈ. છે કે મેં કીધું ઈ આ માનતા ઉતારવા? હા સારું કર્યું ભલે. પણ તમે હું ને આ ચોટીલા આવ્યા? મારે થોડું ઘટાડું કરવાનું હતું તો આવ્યો હતો. હા પણ મને એક વાત નહીં સમજાય. શું વારી વાત? તમે રહ્યા હા ટીલા શું ખાવ? એટલે હું આવી મજાક કરો મોટા થઈને? મજાક નહીં, મને જોવામાં એવું આવે છે ને એટલે પૂછું છું. શું જોવામાં આવે? પણ મને તમે ઈ તો જવાબ દો, તમે ટીલા શું ખાવ? લે એમ ઘરના હું. ટીલાના તમે ઘરના હો? હા તો મને એવું નહીં લાગતું. કા પણ તમે કેમ આવું પૂછવા? તો ટીલાને કાંઈ બે બૈરા છે એવું છે કાંઈ? હે બે બૈરા હોય એવું છે કાંઈ? શું તમે આવી વાતો કરો હો? આ તો મેં જોયું મારી હજી આખી એવી હું તમને વાત કરું છું. હજી આંખે જોયું હે? હા ક્યાં પણ? એટલે મેં નજરે જોયું છે ટીલા ને બે બૈરા હોય એવું. હું માનું જ નહીં જેમાં દાદા. હવે તો તમે માનતા નથી હા અને તમે આમ તો ન જ માનો, કારણ કે તમને ખબર જ નથી તમે શીના માનો. પણ ઈ કેમ બે બૈરા રાખે? એમ કહો તો કામમાંથી નવરા થાય તો બે બૈરા કરે ને. હવે આ મને ટાઈમ નથી આપતા ઈ. આપણે એક કામ કરો, તમે હા હું કહું એ તમે ન માનશો હા પણ હું કહું એટલું જ કરશો ને. હા બોલો ને. હવે જે હું બીજું બૈરું ટીલાનું કહું છું ને હા ઈ આ ચોટીલામાં હમણાં બજારમાં મને સામું જ મળ્યું. હે હા ચોટીલામાં? હા ઈ અહીંયા જ છે. હાલો જ મને લઈ જાવ તો. લઈ હું હારે નહીં આવું. કા
આપણે હમણાં બસ સ્ટેન્ડમાં જઈશું હા બરોબર હા અને ત્યાં હમણાં રેડી બેડી ખબર પડી જશે બસ સ્ટેન્ડમાં હા હા તો વાંધો ને હાલો હો અને જો ઈ વાત ખોટી નીકળી તો તમારી ખોટી હોય જ નહીં ને ત્યાં બસ સ્ટેન્ડમાં જાવ એટલે હમણાં બધી ખબર હો તમે ત્યાં જાવ તો હું હોટલનું લઈને સીધો બસ સ્ટેન્ડમાં આવું હા ભલે લે તમે શું આ કરો છો હું અહીંયા ઊભો છું કામ હતું બજારમાં આવ્યો જ છું આયાથી શું કામ હતું એટલે બજારમાં કઈ કામ જ ન આવવું પડે પણ તમે જ મને કહેતા હતા ને હું ઓલા પણ જાઉં છું નોકરીએ આ નોકરીએ જાઉં છું પણ હવે થોડું કામ હતું ને એટલે હું બજારમાં આવ્યો હમણાં વસ્તુ લઈને આવવાનો જ હતો શું વસ્તુ લાવવાના હો તારે આટલું વસ્તુ ન લાવવી પડે કે આઈસ્ક્રીમ નતો મગાવ્યો 2 ડબ્બી લેતા આવજો મગાવ્યો તો ને તો પછી તો હાલો લઈ લીધો હે લઈ લીધો હા, તું જા હું વાંચ આવું છું મારું ઓલું પાનું ભાંગી ગયું છે વાલ ખોલવાનું વેલ્ડિંગ કરાવવા હા વેલ્ડિંગ કરાવતા હું હા તો હપ પાછા આવજો હો. હો હો હો. હા અને મેં કીધું આ અહીંયા કેમ છે મને એવું લાગ્યું તું આગળ ધાલે આવતી મેં કહ્યું અહીંયા જેવું જ કોક ઊભું છે હા હું જલ્દી આવું છું હો. આ તો હપ પાછા આવજો અરે તું ઘરે પગ નહીં થાય હું આવી જાઉં છું હા તો હારું લ્યો હું જાઉં છું હો હો હપ આવજો હો. એટલે હું તો હવે હલવાનો ખરેખર હવે મારે શું કરવું ઘરે કરી આ તો ઓલીને લઈને હું ચોટીલા આવ્યો તો આ મને હામી મળી હવે તો મારા છે ને હું તો મારો થાકય ઉતરી ગયો અને પગે હાવ ઓલા થઈ ગયા મટી ગયો હવે મારે તો શું કરવું શું કર્યું તો માનો મેળ આવે નકર હવે તો ભારે થવાની છે ખરેખર આ ઓલી ક્યાં ગઈ છે હજુ આવી નહીં લે હા આવી આવી ગઈ હા તો હાલ હવે હાલો એકદમ હાલ હાલ એ તો નાટલા આપણા ફાફડા કેમ થાય આમ ખૂટ્યો વાંહે તળ્યો હોય કાંઈ ખોટ્યો વાયા ચડ્યો નથી હાલ ને લઈ લીધી ને વસ્તુ હા આટલી બધી વાર લગાડાય તો વાર તો લાગે ને કે ઢાળીને ગઈ હતી પાછું ડબ્બી લેવીમાં શું વાર લાગે હાલ હટાવ મને સમજણ નથી પડતી હું જો વરી કાંઈ ખોટો નથી થાકી ગયો હો આજ તો આ બસ કેમ આજ મોડી છે બેવન તમારું શું કામ છે ઘરે જઈ તો કામ ન હોય મારે નોકરીએ જવાનું ન હોય રજા એક દિન શું રજા કા નકરી રજાઈઓ જ પાડે છે ક્યાં રજા એકે પાડી ના પછી પગાર કપાઈ જાય તને ખબર પડે કાઈ નહીં ભલે બસ્તીના ટાઈમે આવે મારું તો તળિયે ફરફોલા પડી ગયા હાલી ઈ હાલી પ્રફોલા મને ખબર હે બધી ઘરે જઈને ઘસી દેવું છે શું છે તને બધું છે તારી કરતા હારી ભેંસ લાયો હોત તો હારો તો દોઈ પીવા થાત તને ક્યાં લાયો હું હું લે મોટા સડીને ઘોડે સડીને આવ્યા હતા પૈણમાં અવાય જ નહીં તો વાંઢું રેવાય આ કોક બસમાં ભાભો હોવો પડે નકર અત્યારે પહોંચી જઈ હોય બસ તમારે જેવો હોય ભાભો બસ જ ક્યાં હાકે એક દી નો વારો આવે શાંતિથી બેવો કે નહીં એટલું મોડું થાય છે મોડું થાય બસ ના ટાઈમે આવે તમારા ટાઈમે ન આવે તારે ઠીક હમણાં સાહેબ નો ફોન આવશે મારે પાણી દેવાનું છે બધે હા તમારે બહુ સાહેબ ના ફોન આવે ખબર છે મને ફોન જ આવે ને બહુ કામ તારે આવે ઠીક તારે સાંભળવું પડે મારે સાંભળવું પડે ના ના હાય હું આયા કરે લે આયું બહાર આવીને બેઠા છું આ તો બસ સ્ટેન્ડ છે બધા બે કામ કો બેહે આડી એવું કાઈ ન હોય બે એવું કાઈ ન હોય એવું કાઈ ના હોય આવી રીતના ન બેહાય ઓય થોડુંક મોઢું સંભાળીને બોલ અમારા ઘરવાળા હે તમારા ઘરવાળા એમ કેમ વાત કરે હવે આ મારા ઘરવાળા છે કોને કીધું તમે કોને કીધું હું મારા ઘરવાળા છે આ મારા ઘરવાળા હે પણ તું બોલવામાં ધ્યાન રાખ બેન મારી અને આમ તો સમજાઈ દે તમે હું સમજાવું મારે કઈ આ કોણ ઈ કો તમે મને શું ખબર આ કોણ છે ઈ આ તો બજારમાં કઈક આવતા હોય ને જાતા હોય એટલે હું તને કહેવા માંગુ તો છું શું થાણે થાણ કરો છો બે પણ તમે શું કહેવા માંગો મારા ઘરવાળાને એમ કેમ તો કરતા હું કહું એમ કરો તમે બાદશો નહીં તમે હું કહું એમ કરો રૂપિયો મગાવી સાપ કાંટો કરો સાપ કાટો સાપ કાટાને હમણે મારે ક્યાંય બોલાય છે તમને સાપ કાંટો કરો કરો સાપ કાટો બાદશો નહીં એક માલો ઘરે આવે ક્યાં જાવું મારે લઈ લીધો આઈસ્ક્રીમ એક કોઈ હાન કોઈ તાણા થાય એક કોઈ હાન કોઈ તાણા થાય હમણે સોનો તોડી નાખ્યો સોણું તમારો તૂટતા તૂટ છે પેલા આને હું તોડ નાખીશ આય બોલવામાં ધ્યાન રાખો હું તને પહેલા તોડી નાખીશ હવે હાલતી ની થા માર ઘરવાળો હે ચાર ફેરા ફરી નાખ્યો મારો છે. નાખ્યો સારે લો વરી લે આવી આવી શરમ ન આવતી કોકના ઘરવાળો મુસલ સન્માની પણ આમ હું તાણા થાય હાલો, ઘરે. બાવડું નીકળી જાય છે ભલા નીકળી જાય
હમણાં મારો હાથ નીકળી જાય છે હમણાં. તમારો હાથ ને પગ હવે નીકળશે. રો શાંતિ રાખો. ઉભા રહો. ઊભી રહે તું તે રે. કોણ છે અહીંયા? હે? આ કોણ છે? આયા કોને ખબર? મારો ફોન હા લ્યો લે. આયા કે જો કોને મારા ભાઈને ખબર? તો ફોન મને કરો. ખબર હે કોણ બેઠું તું અડી. બેઠા હોય બસ સ્ટેન્ડમાં બધા. હાલો હલો ક્યાં હું ભઈલા તું? અહીંયા છું બોલ ને ઘરે. આ ચોટીલા બસ સ્ટેન્ડ આય ફટાફટ. તે કોને ફોન કર્યો? તેડવા આવજે. કોણ અરે છે? આવું આવું હાલ. જેને કર્યો હોય એને. કોને ફોન કર્યો છે? મારા ભાઈને હું લેવા. મને તેડવા. તારા ડોહો ધજાગરો થાય છે બજારમાં. બધું થાય છે હવે ચોટીલાના બસ સ્ટેન્ડમાં. આ બસ સ્ટેન્ડમાં કેટલું માણા બેઠું હોય. તો તમને નથી ખબર પડતી આ કોણ છે? આખું બસ સ્ટેન્ડ વાળા બધા આજુબાજુ મને ઓળખે. મારી આબરૂની દેવાઈ જાય આબરૂ છે. તો તમે નથી રાખી આને બાયડી બનાવી. મને બધી ખબર છે. તમારે હું છે એને જેને ફોન કર્યો હોય એને. હું આબરૂ કરો છો? તમને શરમ નથી આવતી? શરમ મારી અરે પૈણાના બીજી મારી લાવ્યા. મને ભોંકા મારી મને હવે તો મારે જ છે ને આવા મા- કાંડ કરો તો માથું દુખ છે. બધું દુખે. ઓછું બોલે તું બહુ બોલ કરમાં. અને એમને એમ નથી આવ્યું હો. આ તો લગન મેં આની હારે કર્યા 500 માણસ વધારે લેવા આવ્યા હતા. મને હાલી નીકળી હું તે. હવે તારે 500 માં 800 જણા આવ્યા હે ચારે લઈને ગયા હતા. પણ ધક્કા હું દે પણ આને 800 માણસ લઈને ક્યારે લેવા ગયા હતા એમ કહું. હું કહું એમ કરો. એક કો અડધો અડધો ફાટીઓ લઈ જાવ બે. અરે તમે કેવા હું માંગો છો? એક એક ફાડ્યો એમ એટલે તમે કેવા હું માંગો છો? અડધું ફાટીઓ તું લઈ જા, અડધું ફાટીઓ તું અરે લઈ અર્જુન જા. જ જોતું ને આખું ને જોતું તને કોઈ પાછા લઈ આ તો જાય. મારા જ છે. અલ્યા પણ ઓલા મને ઘરમે ન જોતા હમણાં મારો ભાઈ આવે જ છે. અડધો કરી નાખ્યો ધક્કા ધક્કીમાં. ઈ તમે એવું કહ્યું એટલે મારો ઘરવાળો શું બેન ફોન કર્યો તો મને? આ તાર બનાવીને ધજાગરા જો ભવાડા. મને પૂરી વાત કર શું છે હું આ બધું. આ બીજી બાયડી કરીને બેઠા તાર બનાવી. રે એલા બીજી બાયડી કરી હે? કોણ કે છે? આ કે મારી બેન? કોનો મિસ કોલ આવ્યો તો બીજી કરી? અરે મારી બેને ફોન કર્યો તો મને આ કામ છે એમ. હે તે ફોન કર્યો તો? ના ના મને પૂછ્યા કર ફોન લેવા કર્યો. કરે જ છે ને આ ભવાડા કરો તો. એટલે આ તમાર બાયડી છે. ધક્કા કે દે હું એમાં. શું તમાર બાયડી? ધક્કા દે એમાં. ધક્કા હું હમણાં પાડી એટલે દેશે આઈને. આ કરવાની હતી. તો આમાં હું વાંધો છે? મારે તારી કાંઈ વાત સાંભળવી નથી. અને તું શું આઈને ઊભી છો? લઈ લે ચલો હાલ. એટલે ભાઈ હું પગે લાગુ હાળા તને પછી પગે લાગો મંગવાય. હવે આઈલા આવજો જેટલા જાન લઈને આવ્યા હતા ને. બોલ માં હાલ તેરી જામાને હાલ હાલ તું વેચી થા ને એક સેકન્ડ આના ઘરમાં નથી રહેવું. એટલે હા તું સમજતો હાલ નથી. ના અરે નહીં સમજવું હાલ જો આને ભેગું રો હાલ. હલો હવે જાવી આપણે અરે ફરવા. આ મેકો મારા હાથ નથી આવું મારે તો તને એમાં હું હાથ તું મારી ઘરવાળી નથી? નથી મારે સુતા શેડા ઓ, મારી વાત તો સાંભળી ઈ નથી મારે વાત સાંભળી. હવે તમે તમારા રસ્તે ને હું મારા રસ્તે. ઘરે ઈ લપ તો ગઈ પણ આ લપ હું લેવો ઊભી કરે? આ ઘરે નથી તને રહેવું. હું આમ હું કરીશો? લે માર બેટી આ એનો ભય ચડી ગયો. આને છૂટા છેડાની વાત કરી. હવે થઈ ગયો ધોયેલ મૂળા જેવો. નો રહ્યો ઘાટનો નો રહ્યો પાટનો. હવે શું કરવું મારે? હાય, આ કોઈ બે બૈરા ન કરાય. હાવ આપણો હોર્યા વગરના થઈ જાય. એ આય નો રહ્યું ને આય નો રહ્યું. શું એટલે ચોટીલા બસ સ્ટેન્ડમાં એકલો એકલો બબડે? એટલે ઓલી બાયડી ગઈ ઓલી બાયડી ગઈ. એ તો હટાણું કરવા ગયું હોય ને હમણાં પાછું આવે. હટાણું કરવા નહીં. આ મારો હાળો તેડી ગયો અને આને મારે એને છૂટા છેડા કર્યા. કા હું કામ? હવે નોર્યો વાતનો નોર્યો ઘાટનો થઈ ગયો ધોયેલ મૂળા જેવો. તો તારા બાપ ખબર પડી ગયું. હવે ગમે એમ કર્યો ગમે એને હાંધા ભરવા હોય ગમે એને પીન મારી હોય. ચોટીલા હું હવે હું તને એક વાત કહું. કહે ને આ બધું મેં જ કર્યું. તો શું કરવા? હવે જેથી હું આ તું અત્યારે પાણી નોકરી એમ રહ્યો હા એમાં પહેલા હું હતો. હા પછી તે ઉપર સાહેબને ફોન કરીને મારા જેવા તેવા હાંધા કરી હા. અને તે મને કાઢ મૂકી હા અને એ નોકરી તું લઈ ગઈ. હા લઈ ગયો તો લઈ ગયો. પછી હું જેથી તારા ઘરે આવ્યો તેથી મને ખબર પડી ગઈ કે તીનલાન બે બૈરા. હા પછી મેં તારા બૈરાને વાત કરી કે આવી રીતે તીનલાન છે. આને વાત કરી આને વાત કરી. કરી દીધી મેં. એટલે પણ બે હોય ગઈ. આ મારો હાળો એને બેન ને તેડી ગયો. આને છૂટું કરી નાખ્યું. તે તેડી જાય તે જેવું કર્યું એવું તેડી જાય. આ ત્યાં જ કર્યું બધું. મેં જ કર્યું તું. એટલે જેમાં પણ આવું ન કરાય તારે મને વાત કરવી તો જોઈએ ને. તારે એવું ન કરાય ને તે મારી નોકરી નથી પડવી. અરે જેમાં હું તો નો રહ્યો ઘરનો નો રહ્યો ઘાટનો. હવે મારે જાવું ક્યાં? એ હવે તારે જોવાનું. હવે તો હું કરું? વિયો જો ડુંગરમાં કોઈ ભાડે તો નહીં. મારી આબરૂ તો ન જાય. ટીલો રહી ગયો એમ એમના. હા. તો મિત્ર અમારા મનોરંજનના વિડીયા છે
અમારા વિડિયા એવા છે ને કે જે આ બે બાયડીઓ કરી છે ને એ આખી જિંદગી ડખો રહે અને છેલ્લે છેલ્લે બેય બાયડીઓ વહી જાય એટલે આપણે હાવ એકલા રહી જાવી કેમ ભાવ ગાળવો તો મેં કર્યું એવું મિત્ર તમે કરતા નહીં. નકર હાવ રહેશો બાયડી વિનાના જેમ કેમ ઢીલા ભભારિયા એમ તમે રહેશો. હા બસ એમ. જય માતાજી. જય માતાજી.